નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરા પોલીસની મોટી કાર્યવાહી। રાજસ્થાન બુટલેગરને પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં મોકલાશે। વિદેશી દારૂની હેરાફેરીને સપ્લાયમાં સંડોવાયેલ આરોપી સામે LCBની કડક કાર્યવાહી। વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ LCBએ એક બુટલેગરને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ પાસા હેઠળ અટકાયત કરી છે। પોલીસના જણાવ્યા મુજબ વિદેશી દારૂના સપ્લાયર અને હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન આચરે તે માટે તેની સામે પાસા હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી વોરંટ જારી કરતા LCBની અલગ અલગ ટીમોએ આરોપીને ઝડપી પાડ્યો। પકડાયેલ આરોપીની ઓળખ રાકેશ કુમાર ભાખરારામ બિશ્નોઈ ગુરુ, રહેવાસી ડલીવાવ, તાલુકો સાંચોર, જિલ્લા જાલોર, રાજસ્થાન તરીકે થઈ છે। આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ અમરેલી જેલ ખાતે મોકલવા માટે મૌસરી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરા।